ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. તેમાં આજે આપણે ઉદાહરણ 6 દેખીશું. ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. દેખો તો પહેલા ત્રિકોણ એબીસી તમારે દોરી લેવાનું. તો ત્રિકોણ એબીસી દોરવાનું. આ દેખો આ સિમ્પલ આપણે કાટખૂણો છે એટલે આવું ત્રિકોણ દોરવાનું, બરાબર છે. આવું દોરજો, કાં તો સિમ્પલી આવું દોરજો. ઓકે, તો આપણને શું કીધું? ખૂણો સી કાટખૂણો છે. ખૂણો સી કાટખૂણો છે. ખૂણો સી કાટખૂણો છે, બરાબર. હવે આપણને કીધું ત્રિકોણ એ બી સી થઈ ગયું. એ બી સી થઈ ગયું. તો આપણે કોઈ પણ એક આકૃતિ પસંદ કરીએ. આપણે આ આકૃતિ પસંદ કરીએ પહેલી. ચાલો, તેમાં આપણને કીધું છે કે એસી બરાબર 5 સેમી. એસી બરાબર 5 સેમી એટલે આટલું થાય. આ એસી થાય. બીસી બરાબર 12 સેમી એટલે આટલું બીસી થાય. તો આપણે આ એબી શોધવાનું છે. તેની માટે એક નિયમ આવે પાયથાગોરસનો. કોનો નિયમ આવે? પાયથાગોરસનો. તો પાયથાગોરસનો નિયમ શું કહે છે? પાયથાગોરસનો નિયમ અથવા પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણમાં, આ લખવાનું તમારે 10 વખત ઘરેથી. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના વર્ગના રસવાળા બરાબર હોય છે. જો આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં આને કહેવાય કર્ણ અને શું કહેવાય? કર્ણ. અને શું કહેવાય? કર્ણના અન્ય બે બાજુ. અન્ય બે બાજુ અને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. માટે આવું જો, માટે એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો હવે જો આપણે એબીનો વર્ગ શોધવો છે તો એબીનો વર્ગ શોધવા માટે આપણે પહેલાં તો એસીનો વર્ગ કરીશું. એસીનો વર્ગ કેટલો છે? 5. એસી કેટલું છે? 5. તો 5નો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો બીસી કેટલું છે? 12. તો 12નો વર્ગ, તો 5નો વર્ગ 25. 12નો વર્ગ 144 વત્તાનું વત્તા, તો આવ્યું 169. શું આવ્યું? 169. તો સિમ્પલી માટે એબીનો વર્ગ બરાબર 169 માટે એબી આ વર્ગ છે, આ બાજુ તો વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં 169 થઈ ગયું ને. આ વર્ગ છે, આ બાજુને વર્ગમૂળ થઈ જાય. વર્ગમૂળમાં 169 માટે આ 169 કોનું વર્ગમૂળ છે? 13નું. કોનું છે? 13નું. કોનું? 13. આવું થાય જો, 13 ગુણ્યા 13. તો આવું થાય ને. 13નો વર્ગ. 13નો વર્ગ. વર્ગ અને છાપડું ગયું. વર્ગ અને છાપડું ગયું. તો એ બી બરાબર કેટલું આવશે? 13. હવે તમારે આજે કંઈક મોડે કરવાનું છે. જો આપું છું. 1 થી 20ના વર્ગ. 1 થી 20ના વર્ગ કેટલી વખત? 5 વખત. કેટલી વખત? 5 વખત. 5 વખત. જેમ કે જો 1 થી 20ના વર્ગ કેમનું? 30 લગીને આવડે છે? હા. તો 1 થી 30ના 5 વખત. કેટલી? 1 થી 30ના 5 વખત. 1 થી 30ના 5 વખત કેટલી વખત? જેમ કે આવીને લખવાના. જો 1નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1. હવે 1 તો બધાને આવડે છે એટલે 1 નહીં લખવાનું. 5 વખત બરાબર. આવીને ચાલુ કરવાનું. 2નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4. પછી 2નો આખો 5 વાર પૂરો થઈ જાય. પછી 3નો ચાલુ કરવાનો. 3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 9. તો તમારે આ પ્રમાણે ભણવાનું છે. તો આવતીકાલે હું ચેક કરીશ તો કામ ચાલુ કરી દો. ને અત્યારે જવું તો જાઓ. પેલી ચોરોની ઘટના વધારે છે એટલે થોડા વહેલું જવું તો જઈ શકો છો. ઓકે.